પણ કે શોર સાહસી ધૈર્ય ધર્મનો અજબ છે અમલ ગુજરાતી. ભવ્ય ભૂમિ ભારતનું ગૌરવ છે ગંગા જલ ગુજરાતી. આ નર્મદા જલ છે ગુજરાતી, આ રંગ કસુંબલ ગુજરાતી. ભવ્ય ભૂમિ ભારતનું ગૌરવ છે ગંગા જલ ગુજરાતી. ભવ્ય ભૂમિ ભારતનું ગૌરવ છે ગંગા જલ ગુજરાતી. સિદ્ધરાજ જયસિંહના સમયથી ગુજરાતના આનંદ પ્રદેશ તરીકે ઓળખાતો વિસ્તાર એટલે ઉત્તર ગુજરાત ઐતિહાસિક સ્મારકો અને પ્રાચીન અવશેષોના ભવ્ય વારસાથી સમૃદ્ધ ઉત્તર ગુજરાત. આદ્ય શક્તિ માં ઉમિયાની શક્તિપીઠ, અરવલ્લીની વનરાજીથી શોભતી બનાસની વનરાજી અને જગતજનની માં ઉમિયાની હાજરીથી અતિ પવિત્ર બની ગયેલું નગર ઊંઝા. ઊંઝા પાસે સમગ્ર એશિયાનું સૌથી મોટું ગણી શકાય તેવું જીરા વરિયાળીના વેપારથી ધમધમતું માર્કેટ યાર્ડ છે. ઊંઝાએ આજ સુધીમાં કેટલાય ધંધાકીય પ્રતિષ્ઠાનોને જન્મ આપ્યો છે. આવી માં ઉમિયાની પવિત્ર અને પ્રતિભાશાળી ભૂમિકામાં તારીખ 23 ડિસેમ્બર 1934 એટલે કે આજથી બરાબર 80 વર્ષ પહેલા માતા મણિબા અને પિતા પ્રતાપસિંહના કુળમાં જન્મ લેનાર શ્રી ઘનશ્યામભાઈ પ્રતાપસિંહ બ્રહ્મભટ્ટ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઊંઝામાં મેળવ્યા બાદ અર્થશાસ્ત્ર વિષય દ્વારા MA તથા LLB સુધીનું ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા બાદ તેઓ ઈસવીસન 1960માં એક શિક્ષિત નાગરિક તરીકે ઊંઝામાં સ્થાયી થયા. ઉત્તર ગુજરાતના ઊંઝા નગરમાં ઘનશ્યામભાઈની પ્રગતિના પંથને આસાનીથી કાપવા માટે તેમનો સાથ આપવા તેમના જીવનમાં તેમના પત્ની વીણાબેનનું આગમન થયું. તારીખ 25 મે 1957માં વીણાબેનનો ઘનશ્યામભાઈના જીવન વિકાસમાં અનન્ય ફાળો શરૂ થયો. વીણાબેન સ્વભાવે સરળ, નિખાલસ, વિચારશીલ, સમાજ સેવાના પ્રત્યેક ક્ષેત્રે ખભે ખભો મિલાવીને કામ કરે, જેને કારણે જ ઘનશ્યામભાઈ અનેકવિધ સંસ્થાઓમાં અનેકવિધ હોદ્દા ઉપર રહી તન મન ધનથી દરેક હોદ્દાને યોગ્ય ન્યાય આપી ઉત્કૃષ્ટ કાર્ય કરી શક્યા. પિતાશ્રી પ્રતાપસિંહ પહેલેથી જ રાજકીય અને સામાજિક ક્ષેત્રે કાર્યો કરતા હતા. ઈસવીસન 1951ના ઇલેક્શનમાં મોરારજીભાઈ દેસાઈ સાથે તેઓ જ અગત્યનો ભાગ પણ ભજવ્યો હતો. કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે, એમ ઘનશ્યામભાઈએ પણ રાજકીય ગૌરવો એટલી હદે સાચી રાખ્યો કે તે સમયે મેનકા ગાંધી અને મગનભાઈ બારોટ પણ તેમના ઘરની મુલાકાતે આવતા હતા. ઘનશ્યામભાઈએ વર્ષ 1960માં શ્રી ઊંઝા કેળવણી મંડળમાં કારોબારી સભ્ય બની ફક્ત 5 જ વર્ષમાં પોતાના સ્વર્ગસ્થ ભાઈ ભગવત પ્રસાદનું નામ આર્ટ્સ કોલેજ સાથે જોડ્યું અને 22 વર્ષ સુધી સતત ઊંઝા કેળવણી મંડળના પ્રમુખ રહી સંસ્થાને કેળવણી ક્ષેત્રના તમામ ઉચ્ચ આયામો સુધી પહોંચાડી હતી. સાથે સાથે વર્ષ 1960માં જ રોટરી ક્લબ ઊંઝાની તેઓએ સ્થાપના કરી અને પ્રથમ પ્રમુખ તેમના પિતાશ્રી પ્રતાપસિંહ બન્યા. ત્યારબાદ ચાર્ટર મેમ્બર ઘનશ્યામભાઈએ રોટરી ક્લબ ઊંઝાનું મંત્રી તેમજ પ્રમુખ પદ શોભાયમાન કરી રોટરી ક્લબમાં અત્યાર સુધી સક્રિય કાર્યો કરતા રહ્યા છે. રોટરી ક્લબના પરમેનન્ટ પ્રોજેક્ટો દ્વારા ઊંઝા નગરના અનેક જરૂરિયાતમંદ લોકોની વહારે આવી સેવાના અનેક કાર્યો ઘનશ્યામભાઈએ પૂર્ણ કર્યા છે. घनश्यामभाई हमेशा कहे छे, खुशी के लिए काम करेंगे तो शायद खुशी नहीं मिलेगी, लेकिन खुश होकर काम करेंगे तो खुशी और सफलता दोनों जरूर मिलेगी. सेवाकीय તેમજ શૈક્ષણિક કાર્યોની સાથે સાથે આર્થિક પ્રગતિના પંથે ઘનશ્યામભાઈએ વર્ષ 1962માં આર્થિક સદ્ધર મિત્રો સાથે મળી ઊંઝા નાગરિક સહકારી બેંક લિમિટેડની સ્થાપના કરી. બેંકના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર તેઓ બન્યા. 21 વર્ષ સુધી બેંકના ડિરેક્ટર પદે રહી બેંકનું ચેરમેન પદ પણ તેમણે શોભાવ્યું. પિતાશ્રી પ્રતાપસિંહે ઊંઝા નગરના નગરપતિ તરીકેની જવાબદારી નિભાવ્યા બાદ તેમની જ ચીંધેલ રાહે ચાલનાર
ઘનશ્યામભાઈ વર્ષ 1970માં ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા અને વર્ષ 1972માં ઊંઝા નગરપાલિકાના તેઓ બિનહરીફ પ્રમુખ બન્યા. એટલાથી ન અટકતા તેઓએ લગભગ 16 વર્ષ સુધી ઊંઝા નગરપાલિકામાં કાઉન્સિલર રહીને પણ સેવાઓ આપી. સમાજ ઉત્કર્ષના કાર્ય માટે તેઓએ જ્યારે પણ જેમ જરૂર પડી ત્યારે ધરણા પણ કર્યા છે. दोस्तों, कागज अपनी किस्मत से उड़ता है मगर पतंग अपनी काबिलियत से. इसलिए आपकी किस्मत साथ दे या न दे, लेकिन काबिलियत जरूर साथ देती है. नानी उम्रे ज वर्ष 1972માં ગુજરાત સરકારે તેમને ઓનરરી મેજિસ્ટ્રેટ બનાવ્યા અને આ પદ તેમણે 5 વર્ષ સુધી સક્રિય રહીને શોભાવ્યું હતું. ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટ મારા વડીલ મિત્ર અને એમના જીવનના કારકિર્દીમાં ઊંઝાની કોઈ પણ એવી સંસ્થા નહીં હોય કે એમનું પ્રતિનિધિત્વ ના હોય. નગરપાલિકાના પ્રમુખ તરીકે, નાગરિક બેંકના સ્થાપક પ્રમુખ તરીકે તેમજ વિવિધ સંસ્થાઓમાં એમનું યોગદાન રહેલું છે અને એમના વ્યક્તવ્ય જ્યારે પ્રવચન કરવા ઊભા થાય ત્યારે લોકો મંત્રમુગ્ધ તરીકે સાંભળી રહે. સમગ્ર જીવન કમાવાની જગ્યાએ એમને સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં એમને પસાર કર્યું છે. આવા વડીલ આખા ઊંઝામાં કોઈ થયો નથી, થશે નહીં એવું જીવન જીવનાર એક જ વ્યક્તિ એ ઘનશ્યામભાઈ પ્રતાપસિંહ બ્રહ્મભટ્ટ. ઊંઝા નગર એક ઉદ્યમી, શિક્ષિત અને સંસ્કારી નગર છે. આ નગરના વિકાસમાં અનેક લોકોએ પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે, પણ એમાં અમારી પેઢીના માણસોમાં જોઈએ તો ઘનશ્યામભાઈ પ્રતાપસિંહ બ્રહ્મભટ્ટ કે જેઓ એક ગર્ભ શ્રીમંત કુટુંબમાં જન્મેલા. આજે ઘનશ્યામભાઈ MA કદાચ સુપ્રીમ કોર્ટના એ જજ હોત, પણ એ બધા ઊંઝા નગરમાં આવી અને ઊંઝાની શિક્ષિત પ્રજાને વધુ શિક્ષણ આપવા માટે આર્ટ્સ કોમર્સ કોલેજ, ઊંઝા નાગરિક બેંક આવી અનેક સંસ્થાઓના વિકાસમાં ઘનશ્યામભાઈનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે. હાલ આ ઉંમરે પણ શ્રી સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ સમોડા ગણવાડાનું પ્રમુખ પદ તેઓ શોભાવી રહ્યા છે. શ્રી ગુરુ મહારાજ સર્વમંગલ ટ્રસ્ટ અરુડેશ્વર સિદ્ધપુરમાં સ્થાપનાથી લઈ આજ દિન સુધી ટ્રસ્ટી તરીકે તેઓ સેવાઓ આપી રહ્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સેનેટ સભ્ય તરીકે તેઓ 5 વર્ષ રહ્યા. દંડાવ બ્રહ્મભટ્ટ મંડળ અમદાવાદના તેઓ કાયમી ટ્રસ્ટી રહ્યા. આ ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહી અવિરત સેવાઓ આપતા જ રહ્યા છે. હાલ તેમના પરિવારમાં મોટો પુત્ર દેવાંગ, પુત્રવધુ ચેતનાબેન, પૌત્રી ખુશ્બુ અને રેશમા તેમજ પૌત્ર ફ્રેન્ક USA એટલાન્ટામાં સ્થાયી થયેલ છે. બીજો પુત્ર મલય, પુત્રવધુ નમિતા અને પૌત્ર નિશ્ચય તેમજ તેમની લાડકી દીકરી રન્નાબેન, તેમના જમાઈ ઉમેશકુમાર અને દોહિત્રીઓ નુપુર અને હેલી. એમાં ઘનશ્યામભાઈનો બહોળો પરિવાર છે. દીકરા દીકરીઓનો આ પરિવાર વીણાબેન અને પિતા ઘનશ્યામભાઈના સંસ્કારોને આજે ઉજાગર કરી રહ્યા છે. ઘનશ્યામભાઈએ શ્રીમદ ભાગવત ગીતાના સારરૂપ કર્મયોગને પોતાનો જીવન મંત્ર બનાવ્યો છે અને એટલે જ આજે 80 વર્ષની ઉંમરે પણ તેઓ એકલા પોતાના કાર્યો કરે છે. ખૂબ જ વિલક્ષણ બુદ્ધિ પ્રતિભાના તેઓ સ્વામી છે, પ્રભાવી વક્તા છે. ગુજરાતી તથા અંગ્રેજી ભાષા ઉપર અદ્ભુત પ્રભુત્વ ધરાવે છે. તેઓ પુસ્તક પ્રેમી એટલે કે વાંચનના ખૂબ શોખીન છે. રંગીન મિજાજી, ગરબાના શોખીન ઘનશ્યામભાઈને સ્વર્ગસ્થ ડોક્ટર શ્રી કાંતિભાઈ રામીએ ઊંઝાનું ઘરેણું કહેલા અને ઊંઝાના સરસ્વતી ચંદ્ર તરીકે પણ નવાજેલા. થોડી સી મીઠી હૈ, જરા સી મિર્ચી હૈ, 100 ગ્રામ જિંદગી
संभाल के खर्ची है, असली है झूठी है, खालिस है फर्जी है, 100 ग्राम जिंदगी, 100 ग्राम जिंदगी ये संभाल के खर्ची है। देर तक उबाली है, कप में डाली है, कड़वी है नसीब सी ये कॉफी, गाढ़ी काली है, चम्मच भर चीनी हो, इतनी सी मर्जी है, 100 ग्राम जिंदगी ये, 100 ग्राम जिंदगी ये संभाल के खर्ची है। ઊંઝા નગર એ વ્યાપારી નગર છે, પરંતુ આ વ્યાપારી નગરમાં શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે ઘનશ્યામભાઈએ પાયોનિયરનું કામ કરેલું છે. કેળવણી મંડળમાં એમને પોતાનું આખું વિતાવી દીધું છે, સમર્પિત કરી દીધેલું છે. અને આ કાર્ય માટે યોગા કર્મશુ કૌશલમ વેદની આ ગીતાની જે યુક્તિ છે એ યુક્તિને એમને ચરિતાર્થ કરી છે. રોટરીમાં મારો એમનો છેલ્લા 40 વર્ષથી પરિચય છે અને રોટરીના એ અમારા એક સંનિષ્ઠ કાર્યકર, સેવાભાવી કાર્યકર, આખા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બધા આખા 305 ડિસ્ટ્રિક્ટમાં એમનું નામ ઊંઝા રોટરી એટલે ઘનશ્યામભાઈ. ટૂંકમાં હું એમ કહું કે ઘનશ્યામભાઈ અમારા ઊંઝાનું એક મહામૂલું ઘરેણું છે. ઊંઝા નગરમાં અતીતમાં ડોક્યું કરવું તો ગર્ભશ્રીમંત, શ્રેષ્ઠી, ઉદ્યોગપતિ એવા શ્રી પ્રતાપસિંહભાઈનું રતન એટલે શ્રી ઘનશ્યામભાઈ. સંસ્કાર, વિચારસરણી, વ્યવહારની ત્રિવ્યાત પાયા ઉપર રચાયેલું જીવન, નવું જોમ, નવો તરવરાટ, નવો ઉમંગ સાથે કેડી કંડારનાર એટલે ઘનશ્યામભાઈ. શૈક્ષણિક સંસ્થાઓમાં મહત્તમ પ્રદાન ઊંઝા કેળવણી મંડળ, ચાહે ફાઇનાન્સ બાબતની અંદર ઊંઝા નાગરિક બેંકના તેઓ સ્થાપક સભ્ય હતા. 3 પેઢી પિતાશ્રી ઘનશ્યામભાઈ અને મયુરભાઈ તેઓ નગરપાલિકાના નગરપતિ તરીકે રહ્યા. અનેકવિધ સંસ્થાઓમાં સામાજિક ક્ષેત્રે એમનું પ્રદાન રહ્યું. આ રીતે ઘનશ્યામભાઈને આજે સન્માન કરતા અનહદ આનંદની લાગણી થાય છે. સમગ્ર ઊંઝા શહેર અને ઊંઝા ગામની પ્રજા, ઊંઝા ગામની વિવિધ સંસ્થાઓ, કેળવણી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ આજે આનંદલા ઇલોરે ચડી છે. શ્રી ઘનશ્યામભાઈ એ અત્યાર સુધી ગામની જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે, ઊંઝાના લોકોને આ દાનવીર, કેળવણીકાર, ઊંઝાના સરસ્વતીચંદ્ર અને ઊંઝાનું ઘરેણું એવા શ્રી ઘનશ્યામભાઈ ને અભિવાદન કરવાની અને એમનું સન્માન કરવાની જે તક મળી છે એ માટે સમગ્ર ઊંઝાની પ્રજા અને ઊંઝા શહેર ગૌરવ અનુભવે છે. નમસ્તે, હું મેઘા બ્રહ્મભટ્ટ, ઘનશ્યામભાઈની પૌત્રી અને મલયભાઈની દીકરી. મારા પરિવારમાં મારા પરદાદા, દાદા અને પિતાએ ગામ માટે કાર્યો કરીને પોતપોતાનો ફાળો નોંધાવ્યો છે. આ ઊંઝા ગામથી મને પણ વિશેષ લાગણી છે. આટલા વર્ષોથી વિદેશમાં રહેવા હોવા છતાં આજે પણ જ્યારે કોઈ પટેલ અથવા કોઈ એવો વ્યક્તિ મળી જાય છે જેની ગુજરાતીમાં મહેસાણાની છાંટ હોય તો બોલાઈ જ જાય છે. ચિયા ગામના ભાઈ તમે? હવે તો ઊંઝા ગામના. મારા દાદા વિશે જેટલી વાત કરું એટલી ઓછી છે. મારો આત્મવિશ્વાસ અને ભાષા પ્રેમ પ્રત્યે મારા દાદાનો ખૂબ મોટો ફાળો છે. હું એવું કહું તો ખોટું નહીં હોય
કે મારા બા અને દાદા મારા જીવનના સૌથી શ્રેષ્ઠ શિક્ષકો રહ્યા છે. દાદાના જીવનમાંથી મેં શીખેલી સૌથી મોટી શીખ આજે હું તમારા જોડે શેર કરીશ કે પૈસા અને કલાથી મળેલી ખ્યાતિથી ઘણી ઊંચી હોય છે લોક કલ્યાણના કાર્યો કરીને અને સમાજમાં પોતાના જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને મળેલી ખ્યાતિ. કારણ કે આવી ખ્યાતિમાં લોકોનો પ્રેમ અને આદર પણ સમાયેલા હોય છે. આજનો દિવસ એ વાતનું પુષ્ટિકરણ કરે છે. પ્રસંગો અને ઉજવણીઓ દરેકના પરિવારમાં હોય છે, પણ આવો પ્રસંગ જે ગામના લોકો ભેગા થઈને તમે કરેલા કાર્યો અને તમે તમારા ગામ પ્રત્યેના પ્રેમને આદર અને સન્માન આપવા માટે યોજે, એવો પ્રસંગ આજે મારા પરિવારમાં છે. અને એ વાતથી હું મારી જાતને ખૂબ સૌભાગ્યશાળી માનું છું. મારો જન્મ એવા પરિવારમાં થયો જે સેવાભાવી અને શિક્ષણવિંદ છે. હું આ બદલ ભગવાનની ખૂબ ખૂબ ઋણી છું. ઊંઝા ગામના વતનીઓને મારે એટલું કહેવાનું કે તમે જે પ્રેમ આપ્યો છે મારા પરિવારને આટલા વર્ષોથી, એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે એટલું કહીશ, દાદા, I love you and I'm really proud of you. જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આજે ઘનશ્યામભાઈ 80 વર્ષે પણ સુંદર તંદુરસ્તી ધરાવે છે. આજે તેમના 81માં જન્મ દિવસે આપણે સૌ માં ઉમિયાને એટલી જ પ્રાર્થના કરીએ કે શ્રી ઘનશ્યામભાઈને સતાયુ અર્પે અને તેમના બાકીના જીવનકાળમાં પણ તેઓ તંદુરસ્તી ભર્યું અને આનંદમય જીવન જીવે. અમારા સૌના વતી ઘનશ્યામભાઈ, આપને આપના 81માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. Happy, happy birthday.